સાબિત કરી દે કે બાપુ મારા ઘરે આયા હતા ને 2-5 હજાર રૂપિયા આપ્યા લઈ લીધા, તેથી ભલા માણા જોડી જો ખંભે ભર્યું ના જગત મૂકીને ના નીકળી જાઉં ને તો મારી નીની ઓળખાણ નકામી પડી જાય. કે જાજુ ભણેલો માણા નથી હું, પણ ક્યારે વાંચીને કે ગોખીને બોલતો નથી. જે પરમાત્મા બોલાવે એ બોલ્યો છું. અને કેમ બોલું છું કે કદાચ જ્યાં જાઉં ત્યાં કોઈ આત્માને મારા 4 શબ્દો વાગી જાય અને એના જીવનનો રસ્તો બદલાઈ જાય તો મારો અહીં આવવાનો ધક્કો લેખે લાગ્યો ગણાય છે. કારણ કે વારંવાર આ કઈ તમને એમ લાગે કે ડાયરો કરી નાખ્યો ને થઈ ગયો ને આ બધું હેલું નથી ભલામણા. અને મારે તો આ બધા અને આ તો આ બધાય વડેલ બધાય વરણના આગેવાનો છે. કારણ કે આપણે સ્કૂલમાં ભણ્યા ખબર છે મોનિટર હોય, મોનિટર બધાયથી નથી થવાતું. અને તોય સારા જવાબ આવે છે. એમ જે તે કઈ દરેક સમાજના આગેવાનો બન્યા છે એમનામ નથી થવાતું ભાઈ. ક્યાંક એમનો ત્યાગ, ક્યાંક ભોગ, ક્યાંક દોડધામ, લોકોનું સારા કામ કરો તો એની એ પદવી પ્રતિષ્ઠા રહે. નકર આ જગતમાં કોઈ મૂર્ખ નથી. વ્યાજબી બોલું છું ને? કારણ કે બધા સમજદાર છે. એટલે વધારે આમ તો બધા સમાજના વડીલો, આગેવાનો અને ઘણાયના નામ મને આવડે છે ને ઘણા નથી આવડતા, પણ બધાયનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. નકર એમને તો કેટલા 11 મહિનાથી સતત પ્રયાસ કરતા હતા કે બાપુ અમે તો અવારનવાર ભોળા દયાદ આવે ને આવી છીએ, પણ કંઈક એવું કરવું છે કે બધાને ભેગું થવાય એવું કંઈક આયોજન કરવી. કે સમજાય? નકર આજ કઈ અવસર નથી, સમૂહ લગ્ન નથી, કોઈ જ્ઞાતિનું સંમેલન નથી, પણ આજ આમ મને એવું લાગે સર્વ જ્ઞાતિ સંમેલન હોય એવું થયું. પણ થોડીક વાર તો એમના શ્વાસે ઊંચા કરી નાખ્યા તેમ બધા. ભલામણા એટલું સરસ આયોજન કરેલું અને બહાર ઉપા ઉપ કરી માણસ છે આપણને શોભા લે આવું હું માનું છું તમારો ભાવ છે, પણ કોકની સતત દોડા દોડી 4-5 દિવસથી આવડા ઊંઘ્યા નથી, હકથી રોટલો નથી જમ્યા, તો સહકાર અપાય કે આપણે ઉપા ઉપ કરાય બહાર. કે ગેરવ્યાજબી બોલું છું? સમજવું તો પડે ને કે આપણી હાટું આમાં ક્યાંય ટિકિટ ગોઠવી હોય કોઈ એમને ગોઠવી હે? આગળ બે એના હોવાને પાછળ વાળાના વી ને એવું કઈ ભલામણા આનંદ કરાવે છે. એટલે ફરી વાર ગમે તે કોઈ પણ જ્ઞાતિના. અને હું તો ઉઘાડા પગે દોડવાનો ચમ કે માણસ જાગૃત થાય, ક્યાંક સારા કાર્યો કરે, એમાં મને આમંત્રણની જરૂર ના હોય, ઉઘાડા પગે દોડવાનું જ હોય ભલામણા. હું કોઈ વખાણ નથી કરતો. અને ઘણું બધું જોયું છે, ઘણું ભોગવ્યું છે, બધી સુખ દુઃખ બધી વસ્તુનો અહેસાસ નજીકથી કરેલો છે ભાઈ. પણ એમને એવું હતું કે ક્યાંક તમે આવો, પણ થોડી મને શું છે આમ હૃદયમાં ચિંતા સંકોચતી હતી. કારણ કે બધા આટલા બધા ઘણા ચહેરા એવા છે, હજુ એને એવું છે કે બાપુ 10 મિનિટે મારા ઘરે આવે તો છે કે નહીં? તો ભલામણા આ તમારું ઘર જ છે એવું સમજીને વર્તન કર્યું હોત તો કહો. જ્યાં આપણે જેવી આપણું ઘર જ માનો ને, અને પરમાત્માએ લખ્યું છે આવવાનું હોય. પણ અત્યારે પાટોત્સવની ફૂલ તૈયારી હાલે છે. અને હું તો આ 4 પુરાવો કોક માગે ને તો પુરાવો રજૂ કરી દે. આ 5 દિવસ મરની વાત છે.
કે રાતે 3 વાગે હું નોકરીથી પાછો વળતો હતો. એટલે હું માનસિક, કારણ કે ગમે ત્યાં જઈએ ને તો લોકો વિડીયો બને, આ હકીકત છે. અને કાલ કોક શંકા કરે ને અત્યારે કરે ને તો સેલ મારીને એ હોટલ લઈને લઈ જવાનું. એટલે 4 દિવસ હું મારી નોકરીથી પરત વળતો હતો, વહેલા 3 વાગ્યાની વાત છે ભાઈ. એટલે હું કંટાળી ગયો હતો. હોટલે નાન ત્યાં જવું ને એટલે લોકો વીડિયા બનાવે, ખંભે હાથ મુકાવે, બાપુ આમ કરો, ફોટો પાડો. એટલે મેં એવું ગોત્યું, મેં કહ્યું કંઈક નાનું એવું ઝૂંપડાવાળી હોટલ હોય ને તો અહીંયા જઈને ચા પીવું એટલે કોઈ કંદડે નહીં મને. સમજાય?